પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામમાં ભારે વરસાદ દરમિયાન નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટી ગઈ હતી। કેનાલનું પાણી હજારો એકર ખેતી વિસ્તારમાં ફરી વળતા પાકને ભારે નુકસાન થયું હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। અસરગ્રસ્ત ખેડૂતોએ અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવી તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ઉપરવાસનું વરસાદી પાણી કેનાલમાં એકત્ર થતા કેનાલ તૂટી હતી અને પાણી ખેતરમાં ઘૂસી ગયું હતું। ખેડૂતોએ કેનાલની વર્ષોથી યોગ્ય સફાઈ અને જાળવણી નહીં કરતી હોવાનો આક્ષેપ કર્યો છે। અસરગ્રસ્ત ખેડૂતોએ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા જવાબદારી નક્કી કરવા તેમજ કેનાલનું કાયમી અને મજબૂત સમારકામ કરવાની માંગ કરી છે। મારું નામ પરમાર દિલીપસિંહ રઘુજી, મોટી પીપળી ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અને મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે। અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, એમાં ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે। તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે। આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે। ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે। પરમાર હેમુભા બડુભા, ગામ મોટી પીપળી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર। આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બરી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી। માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।